જુલાઈ મહિનામાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે બધા જ પ્રિય મિત્રોને શુભેચ્છાઓ પાઠવું છું. શું તમે ક્યારેય ભૂલ કર્યા પછી લાંબા સમય સુધી અપરાધ ભાવનો ભાર સહન કર્યો છે? ક્યારેક આપણે ઈશ્વર સમક્ષ આવવામાં શરમ, અયોગ્યતા અને ડર અનુભવીએ છીએ. પરંતુ ગીતશાસ્ત્ર 103 અને 10 આપણને આ અદ્ભુત વચન આપે છે. ઈશ્વર આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી. આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી. લોકો આપણા ભૂતકાળના પાપો દ્વારા આપણી સાથે વ્યવહાર કરી શકે છે અને આપણે પોતાનો ન્યાય પણ કરીએ છીએ, પરંતુ ઈસુ એવું કરતા નથી. કારણ સરળ છે. ઈસુએ વધસ્તંભ પર તેમના મૃત્યુ દ્વારા આપણા પાપોની કિંમત ચૂકવી દીધી છે. તેમના દ્વારા આપણને ક્ષમા, દયા અને નવી શરૂઆત મળે છે. તમે ગમે તે કર્યું હોય, ઈશ્વર તમને સાચા હૃદયથી તેમની પાસે આવવાનું આમંત્રણ આપે છે. તમારે તેમની ક્ષમા મેળવવાની જરૂર નથી. તમારે ફક્ત તેનો સ્વીકાર કરવાની જરૂર છે. જ્યારે તમે ઈશ્વરને પોકાર કરો છો ત્યારે તે નિંદા સાથે નહીં, પરંતુ પ્રેમ, કૃપા અને ધીરજથી જવાબ આપે છે. કારણ કે તેમનો પ્રેમ એ તેમના વ્યક્તિત્વ પર આધારિત છે, આપણી લાયકાત કે પ્રદર્શન પર નહીં. તો હવે તમારા ભૂતકાળનો બોજ ન ઉઠાવો. તેને ઈસુ પાસે લાવો અને તેમના ચરણોમાં મૂકી દો. આ નવા મહિનામાં પ્રવેશતાની સાથે જ તમે ઈશ્વરની કૃપા, શાંતિ અને અવિનાશી પ્રેમનો અનુભવ કરો. મિત્રો, તમારો જુલાઈ મહિનો ધન્ય અને આનંદમય રહે. અપરાધ ભાવનો બોજ વહન કરવાનું બંધ કરો મિત્રો.